એ સોનલ વો સાંભળો કે હું તમે મને જરીક પાણીનો ગ્લાસ દઈ જઈજો તો. તમે મને કઈ કીધું મમ્મી? હે બોલાવી હતી? હા સોનલ વો હું એમ કહેતી હતી કે મારે પાણી પીવું તે એક ગ્લાસ પાણી ભરીને આપજો તો. એ હા મમ્મી લઈ આવું હો. જો તો અને કોઈ કામ ધંધો છે આખો દી બેઠી જ રહીને પાણી પીવું હોય તો મારું લોહી પી ઊભું થઈને લઈ ન લેવાય એટલું તો કરી હગાઈ ને હવે મારે કેટલું કરું આખો દી ઘરમાં કામ ને કામ જ તોય કોઈને આ લેખે તુણે તો આવે જ નહીં મારે જ કરવાનું બધું. લાવ મમ્મી પાણી પી લઉં. એ ઊભા રહો સોનલ વો આ પાણીનો થાલો ગ્લાસ તો લેતા જાવ તમે ક્યાં ભાગ્યા? એ સોનલ વો એમાં પાણીનો ગ્લાસ લેવાનું કીધું તે એમાં મોં સેવાનું સડાવ્યું તમે? તે મમ્મી સેને પાણી પીધું હોય ને તો ખાલી ગ્લાસ મૂકવાની એટલી તો તાકાત હોય ને આપણામાં રસોડામાં મૂકી જવાય આવીને ખાઈને જો તો શરીર વધાર્યું તે કેવું થઈ ગયું પછી બીમાર થાવ તો ઈએ ખર્ચા અમારે. હું કીધું તમે પાછું કહો તો સોનલ વો હું કીધું? એ મમ્મી સેને હાસુ તો કીધું એમાં મેં કઈ ખોટું કીધું હોય તો તમે જ કહો હાસુ જ કીધું મેં. ઓલી શિલ્પા છે એની હાહુ તો કેવા ડાયા બધુંય ઘરનું કામ કરવા લાગે બહાર ફરવા ગઈ હોય તો આવે તો જમવાનું તૈયાર રાખે ને કપડાં ધોવા લાગે વાસણ કરવા લાગે આખુંય કામ કરવા લાગે ને કંઈ ન કે ને કેટલું સારી રીતે રાખે ને એક તમે છે હું તો તમારા તબિયત હાટું થઈને કહું કે કંઈ થોડું કામ કરી લેવાય તો શરીર માટે સારું. આ તો બેઠા આખો દી આઈટ ને સોનલવો વાઈટ ને મારે કેટલું કરવું પણ. તી મમ્મી જો તમારું કરવું તમારા ગગાનું કરવું ઓલી પરજાનું કરવું કેટલાકનું મારે કરવું મને તો એક દી ની રજા કોઈ દી ન મળે. કોઈ દી મને એમ કીધું કે આ સોનલ વહુ જાવ તમે તમારા પિયરમાં જઈને આટો મારી આવો બસ ઘરની નોકરી કરે રાખો ને અમે આરામ કરીએ ને તમે કામ ઢહેડે રાખો બસ. સોનલ વહુ ખાલી એક ગ્લાસ પાણી માંગ્યું તું એમાં તમે બખેડો તો જો કર્યો તે એટલો બખેડો કરવાનો હોય કઈ તી કરે જ ને મમ્મી હું એ શું કરું તમારા ઉપાડા જોઈને જોવની તમને કઈ ન થાય. મમ્મી તમે તો સત્સંગમાં ગયા હોય ને તો ન્યાય માળા ફરે હાથમાં મન ફરે ઘરમાં માળા મડખા શું કરે જઈએ મન ફરે ઘરમાં. મમ્મી તમે તો સત્સંગમાં જાવ ને તો એ મોયે તો ભલે તમે ભગવાનનું નામ લો પણ મન તો બધું ઘરમાં જ હોય કે ઘરમાં મારી સોનલ વહુ શું કરતી હે આ કર્યું હે કે નહીં કર્યું હોય મને ખાવાનું દઈએ કે નહીં દઈ તાણે બધી ઉપાધિઓ માથે લઈને ફરે બસ. એ બસ સોનકી તું હવે મૂંગી બંધ કર હવે કઈએ નો ઉપાડો લઈને બેઠી મને નથી ખબર કે એક ગ્લાસ પાણી માંગ્યું એમાં એટલું બધી રામાયણ કરી દે તું. હાઈ જે મારા ગગાને આવવા દે ખબર આ સોનકીની તો કેવું કે તારી વહુનો જીભડો બહુ વધી ગયો ક્યાં કપાવવાની જરૂર છે હવે. એટલે બુદ્ધિ વગર નહીં કેદીની કહું કે હાલ નોખા થઈ જાય તો મારું કોઈ સાંભળતો જ નથી. હા એને ક્યાં કે રે હું આખી ઉપાધિ તો મારે કરવાની ને મારે માથે લઈને ફરવાનું ને બધું. આ એકીની માં છે બેઠી કઈ માનવા વાળી નહીં. હવે ઈના હારા હાટું કહું કે કઈ કામ થોડું કરી લે તો ઈના શરીર માટે સારું બેઠા તો કઈ કામ ધંધો નહીં.